जय माता खेडूत मित्रों, आज तारीख 13 जान्युआरी 2025 ने आजनी सवारनी हवामान अपडेट ની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન મકર સંક્રાંતિ દરમિયાન કેવું જોવા મળશે। ફરી ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળી શકે છે, સાથે જ માવઠાની પણ શક્યતાઓ છે। તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ ફરીવાર ગઈકાલના રોજથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। ફરી 1-2 દિવસ દરમિયાન ઠંડીનું જોર વધી શકે છે, ત્યારબાદ ફરી પાછું તાપમાન નીચું આવે તેવી શક્યતા રહેલી છે। આગામી 24 થી 48 કલાકની મિત્રો વાત કરીએ તો રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર લઘુત્તમ તાપમાન 2 થી લઈને 4 ડિગ્રી ફરી પાછું વધે તેવી શક્યતા રહેલી છે। પૂર્વ અને દક્ષિણ સાથે જ પૂર્વ દક્ષિણ દિશાના પવનોને લીધે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે। આમ જોવા જઈએ તો ફરીવાર તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે મિત્રો 14 થી લઈને 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળશે। તેમજ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતમાં ઠંડીની શક્યતા ઓછી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના અન્ય અનેક વિસ્તારોની અંદર પણ ઠંડીનો ચમકારો ઘટી શકે છે આગામી 24 થી 48 કલાક બાદ, જ્યારે ફરીવાર 14 થી લઈને 18 જાન્યુઆરી દરમિયાન ફરી વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે અને ફરી ઊંચા લેવલના વાદળો જોવા મળી શકે છે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ પણ થાય તેવી શક્યતા રહેલી છે। હવામાન વિભાગે પણ આગાહીમાં જણાવ્યું હતું કે 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવા છાંટા પડી શકે છે, કારણ કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેમજ ગુજરાતને તેની અમુક આંશિક અસર જોવા મળશે, જેના કારણે ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે, જેથી તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને પવનની ઝડપ અને દિશાની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પવનની ગતિ મધ્યમ જોવા મળી શકે છે, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસ દરમિયાન ભારે પવન જોવા મળશે, એટલે કે દરિયાકાંઠાના ભાગોની અંદર। આમ જોવા જઈએ તો 14 થી લઈને 16 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો પણ આવી શકે છે અને ઉત્તરાયણની સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આગામી 24 કલાકના તાપમાનની વાત કરીએ તો નલિયામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું, 11 ડિગ્રી આસપાસ, ભુજમાં 13 ડિગ્રી, જ્યારે ગાંધીનગર 14, ડીસા 14 અને અમરેલી, અમદાવાદ જેવા ભાગોની અંદર 16 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું। હજુ પણ તાપમાન આવી રીતે આ કન્ડિશનમાં જોવા મળે આગામી 2 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। સાથે જ મિત્રો બપોર દરમિયાનના તાપમાનમાં પણ થોડો ઉછાળો જોવા મળી શકે છે। તો ખાસ કરીને મિત્રો આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। એકદમ ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળી શકે છે। ઠંડી માનસિક વધારાની સાથે ઘટાડો પણ નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી મિત્રો કોઈ મોટા વરસાદની હમણાં સંભાવના નથી, તેમજ આ આગળના વીકની અંદર એક માવઠાની શક્યતા રહેલી છે। વધુ અપડેટ આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।